આજે તો મેં એટલી શું વસ્તુ ખાધી કે એટલી સરસ હતી. તો હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? આજે મારી ફ્રેન્ડ આવી ગઈ હતી મારું ટ્રાયપોડ દેવા માટે અને એની ભેગી વસ્તુ આપી હતી એ હતું ડોનટ. કારણ કે મેં એને કેટલા દિવસથી કીધું હતું કે મારા માટે ડોનટ લાવજે. તો એને આજે ટાઈમ મળ્યો આપવાનો અને એટલા સરસ હતા કે એના હું આખો ડબ્બો ત્યારે ને ત્યારે ખાઈ ગઈ હતી અને જેમાં ચોકલેટ્સ લાગેલી હતી ને એ પણ હું ચાટી ગઈ હતી. એ વાળું મેં વિડીયોમાં એડ નથી કર્યું, બાકી કરે તો તમે કહેતા આ તો જો. તેના પછી હું અને મમ્મીએ જે છે એલોવેરા કટ કરવા માંડ્યા હતા, કારણ કે એટલા બધા ઘણા બધા હતા. તો મેં કીધું કે ચલો આપણે કટ કરીએ અને આપણે પછી કામ આવશે હેરમાં નાખવા માટે, યા તો કંઈ મોઢા ઉપર કોઈને લગાવવું હોય તો મેં અને મમ્મીએ આખા બધી તોડી અને ફ્રીજમાં રાખી દીધા. આટલી જગ્યા હતી ત્યાં એને ખાવું નહોતું અને અહીંયા આવીને જેને ખાવું હતું ત્યાં એને કાંટા વાગે ગમે એ થાય, પણ એની ધારી વસ્તુ તો એને કરવી જ કર્યું. ત્યારબાદ મેં એલોવેરા જે કટ કરેલું હતું થોડું એ મેં હેર પર નાખી દીધું હતું, કારણ કે હેર માટે સારું કહેવાય ને, એટલા માટે મેં નાખી દીધું હતું. અને ગાઈઝ જો મારી સ્કિન કેટલી ગ્લો થાય છે. તેના પછી આની પણ એલોવેરા નાખેલું હતું તો એની હેર વોશ કરી લીધા હતા. મમ્મીએ દાળ બનાવી દીધી અને મમ્મીના હાથની દાળ એટલી સરસ ને ગાઈઝ, તમે ખાયા જ રાખો. તમે પણ એકવાર ખાશો ને તમને પણ મન થશે. અને કંઈ પણ બનાવતા હોય અને કંઈ આપણી વસ્તુ ખાય એવી તો બધાને ટેવ હોય જ. પછી મેં અને મમ્મીએ પપ્પાએ પાણીપુરી ખાઈ લીધી હતી અને મેં હેર વોશ કરી લીધા હતા, કારણ કે એલોવેરા નાખેલું હતું તો હેર વોશ તો કરવા જ પડે. ત્યાર પછી મેં હેર વોશ કરી ફ્રેશ થઈને સૂઈ ગયા.